રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા। મંત્રી ભાનુબેન બાબરિયા સાથે મુલાકાત થઈ શકે છે। બપોર બાદ સીએમ સાથે પણ પરિવારજનો મુલાકાત કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। તો મંત્રી ભાનુબેન બાબરિયા સાથે મુલાકાત પણ પીડિત પરિવારો કરી શકે છે। બપોર બાદ સીએમ સાથે મુલાકાત પણ પરિવારજનો કરી શકે છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા છે। મંત્રી ભાનુબેન બાબરિયા સાથે તેઓ મુલાકાત પણ કરી શકે છે। શું વધુ જાણકારી? સોનલ, નજર કરવા જઈએ તો જે રીતે ગત મે માસના અંતિમ સપ્તાહમાં રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની ઘટના બની હતી તેમાં લગભગ 28 જેટલા લોકોના જે છે તે મોત નીપજ્યા હતા। જો કે આને લઈને રાજ્યમાં જે છે તે હડકંપ મચી ગયો હતો। જો કે આ ઘટનાને હજુ 2 માસ જેટલો સમય થયો છે ત્યારે પીડિત પરિવારના સભ્યો જે તે આજે ગાંધીનગર ખાતે આવ્યા છે। લગભગ 4 થી 5 જેટલા સભ્યો જે છે તે અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને મંત્રી નિવાસ સ્થાને અત્યારે રાજકોટ ગ્રામ્યના જે ધારાસભ્યો છે અને હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મહિલા અને બાળ વિકાસની જવાબદારી સંભાળી રહેલા ભાનુબેન બાબરિયાના નિવાસ સ્થાને જે છે તે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યો પહોંચ્યા છે। હાલ તેમના નિવાસ સ્થાને બેઠા છે અને બપોર બાદ એટલે કે લગભગ 1 વાગ્યાની આસપાસ જે છે તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી શકે તે પ્રકારની વાતો જે છે તે સામે આવી રહી છે। મહત્વની વાત છે કે રાજકોટ અગ્નિકાંડને લઈને જે છે તે આ સમગ્ર બેઠકની અંદર ચર્ચા થાય તેવી શક્યતાઓ જે છે તે હાલ સેવાઈ રહી છે। એટલે કે પીડિતો જે છે તે હજુ પણ ન્યાય માટે જે છે તે ઝંકી રહ્યા છે અને આ મામલે સરકાર હજુ જવાબદારો સામે કડક પગલાં લે તેવી માંગ સાથે જે છે આ બેઠકની અંદર ચર્ચા થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે। સોનલ।